શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે વધેલા ભાતનો ઉપયોગ કરીને બહાર મળે એના કરતાં પણ સરસ ડ્રાય મંચુરિયન બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે મંચુરિયન બનાવવા માટે કોબીજને રફલી ચોપ કરીને પછી વેજી ચોપરમાં એને ચોપ કરી લેવાની છે. તો અહીંયા મેં 300 થી 350 ગ્રામ જેટલી કોબીજ લીધી છે. આની સાથે જ આપણે ચોપરમાં જ 3 મીડિયમ સાઇઝના આ રીતે મોટા સમારેલા મરચાં એડ કરી દેવાના છે. મરચાંની ક્વોન્ટિટી તમે ઘરમાં જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. તમારી પાસે જો ચોપર ના હોય તો તમે કોબીજને ચીલી કટરમાં કે પછી છીણીને પણ યુઝ કરી શકો છો. તો કોબીજને આ રીતે એકદમ સરસ ઝીણી ચોપ કરી લેવાની છે. હવે કોબીજ અને મરચાંને એક મોટા વાસણમાં લઈ લેવાનું. પછી આપણે આમાં એક મોટો વાટકો વધેલો ભાત એડ કરવાનો છે. અહીંયા તમે સવારનો વધેલો ભાત અથવા તો તાજો ભાત બનાવીને એને ઠંડો કરીને પણ યુઝ કરી શકો છો. પણ ઘણીવાર આપણી પાસે સવારનો ભાત વધતો હોય ત્યારે વિચારતા હોઈએ છીએ કે આમાંથી કઈ રેસીપી બનાવી શકાય જે ઘરમાં બધાને ભાવે. તો આ રીતે વધેલા ભાતનો ઉપયોગ કરીને તમે ઘણી બધી અલગ અલગ રેસીપી બનાવી શકો છો. પછી આપણે આમાં થોડો કાળા મરીનો પાવડર એડ કરવાનો. અહીંયા આપણે લીલા મરચાં તો યુઝ કર્યા છે એટલે કાળા મરીનો પાવડર થોડોક જ એડ કરવાનો છે. આની સાથે જ આપણે થોડું મીઠું એડ કરી દેવાનું. જો ભાત બનાવતી વખતે મીઠું એડ કર્યું હોય તો અત્યારે મીઠું એ પ્રમાણે એડ કરવાનું. પછી 1 ચમચી સોયા સોસ એડ કરવાનો. પછી આમાં 1 મોટી ચમચી ટોમેટો કેચઅપ એડ કરવાનો. ઘરે ટોમેટો કેચઅપ કેવી રીતે બનાવવો એની રેસીપી મેં પહેલાં જ તમારી સાથે શેર કરી છે અને એ હેલ્ધી ટોમેટો કેચઅપમાં મેં ખાંડનો પણ ઉપયોગ નથી કરેલો. આની સાથે જ આપણે બાઇન્ડિંગ માટે પહેલાં 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી મેંદો એડ કરવાનો છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. અહીંયા આપણે જે ભાત યુઝ કરીએ એમાં કેટલું મોઇશ્ચર છે એના ઉપર ડિપેન્ડ હોય કે મેંદો અને કોર્નફ્લોર કેટલું યુઝ થશે. ઘણાના ઘરમાં છૂટો ભાત બનતો હોય છે તો ઘણાના ઘરમાં થોડો ઢીલો ભાત બનતો હોય છે. તો જે પ્રમાણે તમે ભાત બનાવતા હોય એ પ્રમાણે તમારે આમાં કોર્નફ્લોર અને મેંદો યુઝ કરવાનો. જે રીતે લોટ બાંધતા હોઈએ એ રીતે જ એને થોડું ભાર દઈને મિક્સ કરવાનું છે. તો હજુ આમાં થોડું મોઇશ્ચર છે તો બીજું હું 1 ચમચી કોર્નફ્લોર અને મેંદો આમાં એડ કરી દઉં છું. તમારી પાસે મેંદો કે કોર્નફ્લોર ના હોય તો તમે આમાં થોડો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. તો હવે આમાં બીજો મેંદો કે કોર્નફ્લોર એડ કરવાની જરૂર નથી. આ રીતે સરસ એનો લોટ બાંધ્યો હોય એવું ટેક્સચર આવી જવું જોઈએ. તો હવે હાથ ધોઈ લીધા પછી આમાંથી મીડિયમ સાઇઝના મંચુરિયન બનાવીને તૈયાર કરવાના છે. તો આ રીતે બધા બોલ્સ બનાવીને તૈયાર કરવાના. પછી મંચુરિયનને ફ્રાય કરવા માટે તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે મંચુરિયનને આમાં ફ્રાય કરવાના. મંચુરિયનને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના. મંચુરિયન તળાય ત્યાં સુધીમાં ચેનલમાં નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે એને તમે ક્લિક કરી દેજો જેથી મારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. બહાર જે આપણે મંચુરિયન ખાઈએ એમાં ઓરેન્જ કે રેડ ફૂડ કલરનો પણ ઉપયોગ થતો હોય છે. ઘરે આપણે એકદમ નેચરલ રીતે જ આ મંચુરિયન બનાવ્યા છે એટલે બહાર કરતાં ખૂબ જ હેલ્ધી બને છે. આ રીતે એને થોડી વારે હલાવતા રહેવાનું જેથી બધી સાઈડથી મંચુરિયનનો ખૂબ જ સરસ કલર થઈ જાય. અને કોઈ મંચુરિયન ચોંટી ગયા હોય તો એ થોડા તળાય પછી એને અલગ કરી દેવાના. આ મંચુરિયનને તમારે પહેલાંથી બનાવીને રાખવા હોય તો પણ રાખી શકાય. જો તમારે ડિનરની પહેલાં આને બનાવીને રાખવા હોય તો આ રીતે મંચુરિયન 50 થી 60% જેટલા તળીને રાખવાના. અને પછી જ્યારે તમારે સર્વ કરવાના હોય મંચુરિયનને એની પહેલાં એને સરસ રીતે ક્રિસ્પી તળી લેવાના. તો આ રીતે સવારનો વધેલો ભાત પણ યુઝ થઈ જાય છે. સાથે જ એકદમ સરસ નવી વાનગી પણ ડિનરમાં બની જશે. તમે વધેલા ભાતમાંથી બીજી કઈ વાનગી બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે ધીરે ધીરે આનો કલર બદલાવા લાગ્યો છે. આને સરસ ગોલ્ડન બ્રાઉન કલરના અને ક્રિસ્પી ફ્રાય કરવાના છે. આ રીતે બનાવેલા મંચુરિયન ફ્રીજમાં 2 દિવસ સુધી સારા રહે છે. તો તમે જો વર્કિંગ પર્સન છો તો મંચુરિયનને તમે 50 થી 60% જેવા ફ્રાય કરીને પછી એ ઠંડા થાય પછી એને ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો. પછી જ્યારે પણ તમારે મંચુરિયન બનાવવા હોય તો એની પહેલાં એને ફ્રીજમાંથી બહાર કાઢી લેવાના અને પછી મંચુરિયન બોલ્સ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી તમે એને ફ્રાય કરીને યુઝ કરી શકો છો. તો હવે આ મંચુરિયન એકદમ સરસ રીતે ક્રિસ્પી તળાઈ ગયા છે. ગેસ ધીમો કરીને આને આપણે ઝારામાં લઈ લેવાના. પછી આપણે એક વાટકી લેવાની અને એમાં 2 ચમચી ટોમેટો કેચઅપ એડ કરવાનો. આની સાથે જ 1 નાની ચમચી સોયા સોસ એડ કરવાનો છે અને 1 નાની ચમચી જેટલો પિઝા સોસ એડ કરવાનો. પિઝા સોસ ઘરે કેવી રીતે બનાવવો એની પણ રેસીપી મેં પહેલાં તમારી સાથે શેર કરેલી છે.
તો તમે જો બહારનો પિઝા સોસ ના ખાતા હોય તો ઘરે પણ પિઝા સોસ બનાવીને યુઝ કરી શકો છો. આની સાથે જ એક નાની ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને હવે આ ત્રણેયને સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે આને સાઈડમાં મૂકી દઈશું. પછી બીજી એક વાટકી લેવાની અને એમાં 1 ચમચી કોર્નફ્લોર એડ કરવાનો છે અને આમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીને આની સ્લરી બનાવી દેવાની. પછી એક કઢાઈ લેવાની અને એમાં 2 નાની ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ વધારે નથી લેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં એક સમારેલું લીલું મરચું એડ કરવાનું. આની સાથે કેપ્સિકમ અને કોબીજ એડ કરવાના. કેપ્સિકમ અને કોબીજને હાઈ ફ્લેમ ઉપર સાંતળવાનું છે અને થોડું ક્રન્ચી રહે એવું સાંતળવાનું. આ રીતે આ થોડું સંતળાઈ જાય એટલે જે સોસ આપણે મિક્સ કરીને રાખ્યા છે એ આમાં એડ કરવાના. આની સાથે જ ચપટી જેટલું મીઠું અને થોડું લાલ મરચું એડ કરવાનું છે. વાટકીમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીને એ આમાં ઉમેરી દેવાનું. તમારે ગ્રેવીવાળા મંચુરિયન બનાવવા હોય તો પાણી થોડું વધારે એડ કરવાનું. હવે જે કોર્નફ્લોરની સ્લરી આપણે બનાવી છે એને સરસ રીતે હલાવી લેવાની અને 1 થી 1.5 ચમચી જેટલી આ સ્લરી આમાં એડ કરવાની છે. સ્લરી ઉમેરવાથી આ ગ્રેવી આ રીતે ઘટ થઈ જશે. તો આ રીતે ગ્રેવી બની જાય એટલે મંચુરિયન આમાં એડ કરવાના. તમારે બધા મંચુરિયન આમાં એડ કરવા હોય તો પણ કરી શકાય. અત્યારે હું આમાં અડધા મંચુરિયન એડ કરું છું. હવે આને હાઈ ફ્લેમ ઉપર જ મિક્સ કરી લેવાના. તો હવે આપણા સરસ મજાના ભાતનો ઉપયોગ કરીને બનાવેલા ડ્રાય મંચુરિયન બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે આ મંચુરિયન બનાવીને જરૂર ટ્રાય કરજો. તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.